તિલકવાડા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે તારીખ 23/12/2024ના રોજ તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા તિલકવાડા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. આજ રોજ અમે તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત એક લોકસભા, જેમાં ચાલતી લોકસભા હોય, જે સત્તા પક્ષ હોય એમના પેટમાં જે હતું એ બહાર આવી ગયું. 2000ની લોકસભાની ચૂંટણીના ટાઈમે એમના સાંસદો એવું કહેતા હતા કે આપણી 400 પાર આવીશું તો આપણે સંવિધાન બદલી નાખીશું અને એ સંવિધાન પ્રમાણે જ આખો દેશ ચાલશે અને આ સંવિધાન જે છે આંબેડકરજીનું એને આપણે રદ કરીશું, એ બોલવાવાળા હતા. પણ એમની 400 ના આવી તો આજે ફરી ગયા ને એ કહે છે કે અમે આવું બોલ્યા નથી, અમે સંવિધાનને એ સંવિધાનને માનતા નથી. તો આજે અમિત શાહ જે ગૃહમંત્રી અને તે ગૃહમાં પાછું સંસદમાં એવું બોલતા હોય કે આંબેડકર કરતાં ભગવાનને જો વધારે યાદ કરશો તો સ્વર્ગ મળે. એટલે એમના પેટમાં જે હતું ખરેખર સંવિધાન વિરુદ્ધ એ બોલી ગયા છે અને આજે આખો દેશ એના માટે પુકારી રહ્યો છે કે ભાઈ ખરેખર આજે એમના પણ સાંસદો એવા છે કે જે સંવિધાનવાળા છે તે પણ આજે ચૂપ છે. એમના એનડીએના જે જોડેના સહકારો છે એમની જોડેવાળા પણ આજે દૂર થઈ ગયા છે એમનાથી. એટલે એ વાત ચોક્કસ છે કે આ લોકોએ બાબા સાહેબનું અપમાન કર્યું છે. એ અપમાન અમે સાખી નહીં લઈએ. એમને ખરેખર રાજીનામું આપવું જોઈએ, ના આપો તો એમને માફી માંગવી જોઈએ અને આ સંવિધાન બાબા સાહેબનું જે ચાલવાનું છે એ ચાલતું રહેવાનું છે. જય ભીમ. મલંગ સાહેબ રાઠોડ, મહામંત્રી, નર્મદા જિલ્લો. આજરોજ અમે તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા તિલકવાડાના કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો દ્વારા જે સંસદ ભવનમાં આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબનું અપમાન કરેલું છે કે આજકાલ ફેશન થઈ ગઈ છે આંબેડકર. પહેલાં તો આપણા ગૃહમંત્રીને એ સભ્યતા હોવી જોઈએ કે એમની આગળ ડૉક્ટર શબ્દ લાગે છે એટલે ડૉક્ટર આંબેડકર બોલવું જોઈએ, એની જગ્યાએ આંબેડકર એટલે પહેલાં તો એમને એ માફી માગવી જોઈએ. અને બીજા અર્થમાં મારે એવું કહ્યું છે, દેશના SC ST OBC કે જે સંસદ ભવનમાં તમે સંસદ સભ્ય બનીને પહોંચ્યા છે ને, તો આપણે છે ને અમિત શાહના રાજીનામાની રાહ જોવાની નહીં, આપણે પહેલાં રાજીનામા આપી દેવા પડે તો આવા અમિત શાહ જેવા તો કઈ ઠેકાણે પડી જશે. એટલે આ બાબા સાહેબનું જે સંસદ ભવનની અંદર અપમાન કર્યું છે ને, એ SC ST OBC કે આ દેશનો કોઈ પણ નાગરિક અને દેશની નારી શક્તિ એ સાકી લેવાની નથી અને તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવામાં આવે. અને દેશના પ્રધાનમંત્રી બાબા સાહેબની બહુ મોટી જો વાતો કરતા હોય તો દેશના પ્રધાનમંત્રીએ આનો જવાબ આપવો પડશે. માજી ચેરમેન બાંધકામ સમિતિ, નર્મદા જિલ્લા પંચાયત, રોહિત મુકેશભાઈ આર.